જીમ, હીટેડ સ્વિમિંગ પુલ, પ્લેગ્રાઉન્ડ. શોર્ટ ફોર્મ લખજો, હા, જે હું મતલબ બોલતો જઉં છું એ લખજો. લોટ છે એટલે ઘણા બધા લોટ. સ્પોર્ટ્સ અવેલેબલ ફોર યુ, સ્પોર્ટ્સ. ઓકે. પછી રૂમ, બ્યુટીફુલ વ્યૂ. શેનો વ્યૂ? સિડની હાર્બર બ્રિજ. બરાબર. પછી શું છે? ઇક્વિપ્ડ એટલે છે. શું છે? ઓટોમેટિક હીટેડ આપણે સિસ્ટમ, કુલિંગ સિસ્ટમ. બરાબર. સિસ્ટમને મેં SY લખ્યું છે, હીટ HT અને કુલિંગ CL છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે યસ યુ પે ઓનલાઈન. ક્લિયર? અગેન એક બી વર્ડ જીમ સિવાય નથી લખ્યો પૂરેપૂરો. જીમ આમ લખી શકું, પણ GM મારા મગજમાં ગુડ મોર્નિંગ છે એટલે હું અવોઇડ કરું છું. સેમ શોર્ટ ફોર્મ હું બે અલગ વર્ડ્સ માટે નથી બનાવતો, એ પછી કન્ફ્યુઝિંગ થઈ જાય. એટલે હું જીમને જીમ પૂરેપૂરું જ લખું છું, GM નથી લખતો, કારણ કે GM મારા માટે ગુડ મોર્નિંગ. બરાબર. તો જીમ છે. શું છે? અમારી પાસે વ્યાયામ શાળા, ગરમ પાણીનું તરણ હોજ, રમતનો મેદાન અને ઘણા બધા રમતો તમારા માટે ઉપલબ્ધ છે. અમારા ઓરડામાંથી સિડની હાર્બર પુલ નો ખૂબ જ સુંદર દ્રશ્ય છે. ઓરડા ઉત્સવ, નોટ રૂમ. તમે દરેક વખતે રૂમ બોલ્યા. ઓકે. અને અહીંયા દ્રશ્ય આવે. વ્યૂ એટલે શું? ચિત્ર ના આવે. વ્યૂ એટલે ચિત્ર ઇઝ પિક્ચર. વ્યૂ એટલે લાઈવ વસ્તુ, દ્રશ્ય છે. બરાબર. તમારી જરૂરિયાત મુજબ અમારી પાસે સ્વચલિત ઓટોમેટિક સ્વચલિત ગરમ અને ઠંડુ કરવાની પ્રણાલી છે. ઓકે. હા, તમે ચૂકવણી ઓનલાઈન કરી શકો છો. હવે આપણે વોકેબ રિવિઝન ના કરતા હોઈએ તો ક્યાંથી આવડે? પ્રણાલી, સ્વચલિત, ચૂકવણી, દ્રશ્ય ના આવડે. That is why vocab revision is equally important on a daily basis. બરાબર. Plus, just look at the note taking of this segment. It is complicated, right? Again, દરેક સેન્ટેન્સ ટ્રાય કરું છું નવા સેન્ટેન્સ નવા લાઈનમાં લખવાનો, અને કીવર્ડ્સ લખ્યા છે શોર્ટમાં, પેટર્ન ચેન્જ નથી કરી.